નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાને વિદાય અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ગુજરાતમાં વિદાય વેળા ઉનાળાનો આકરો મિજાજ જોવા મળતો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેતા લોકો કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે, જેમાં આગામી દિવસોમાં આકરી ગરમીથી રાહત તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીના સંકેત આપ્યા છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હજુ 2 દિવસ સુધી આકરી ગરમીનું જોર યથાવત જોવા મળશે, જે બાદ ધીમે ધીમે મહત્તમ તાપમાન ઘટતા 19 મે બાદ ગરમીમાં રાહત મળશે। આગામી 21 થી 23 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે, જેના પરિણામે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ પારો 32 થી 35 ડિગ્રીની વચ્ચે રહી શકે છે। ગરમી ઘટતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આવીને આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। ફરી જ મળીશું આવી એક નવી અપડેટ સાથે। ધન્યવાદ।